હેલો વેલકમ નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્ય એક્સપ્રેસ ગુજરાતી ન્યૂઝ. બોલો. હકાભા અમે તમારા પાસે એટલી તો આશા રાખીએ કે ન રાખીએ કે તમે કંઈક બોલો કે ન બોલો. હું કેવી જ બોલું એમ કહું. હા હું કેવી જ બોલી શકું. કેમ ન બોલી શકો એમ કહો. ચલો હાલો, તમને જ્યારે જરૂર હોય ત્યારે અમારા રાજપૂત સમાજ કાયમ તમારી હારે હોય. 365 થી તમે દરબારો વિશે ખરાબ જોક્સ બોલો, બાપુ બાપુ બાપુને છેડા પધાર્યા, બાપુના દીકરા નામ થયું, તોય અમે સહન કર્યો. અમે જિંદગીમાં અમારે એક દીકરો આવીને તમારા વિરુદ્ધમાં બોલ્યો હોય, તમને આઈને કીધું હોય તો એ એક દાખલો આપો. ચલો હાલો, એ સાઈડમાં મૂકો. હકાભા સાંભળો, એ સાઈડમાં મૂકો. તમારે બીજા જોડે માથાકૂટ થાય ને તોય અમારા સમાજ તમારા જોડે ઉભો રહે. સારું, અમારા સમાજને જિંદગી પહેલી વાર જરૂર પડી છે હકાભા, તો તમે એક વાર ન બોલી શકો. હું શું કહું તમને, હા સંકલન સમયમાં એવું હા કે આપણા જે ભાજપમાં રહ્યા આપણા અગ્રણી એની હા. મજબૂરી છે, એને તમે કઈ બોલતા નહીં, આપણા છે તો તમારે સાચી રન ઉપર લેવા એવું કેવું. કેવું સંકલન સમયમાં એવું કે ભાજપના જે આપણા નેતાઓ રહ્યા ને અગ્રણીઓ, હા. એ એમની મજબૂરી છે એટલે આપણે એમના વિશે કઈ બોલવા નથી, આપણે એમને કઈ કહેવા નથી. અરે એ હાંભળો આપણા વાત છે. તો અમે એમને બાકી નથી મૂક્યા. નહીં જાહેરમાં કહેવામાં આવ્યું છે, એમને બોલવાનું નહીં, એમને કઈ નહીં કહેવાનું. આપણે મેં સાંભળ્યું છે ને, મારા વિડિયા છે. હા આપણો વાત કહું, ઈ સંકલન સમિતિનો પ્રશ્ન હશે, બરાબર છે. અમે તમામ ક્ષત્રિય સમાજ વતી તમને વાત કરીએ છીએ, સમજો. બરાબર. આ પ્રશ્ન કઈ ખાલી કોઈ સંગઠન પૂરતો નથી, તમામ બરાબર. ક્ષત્રિય સમાજ પૂરતો છે. અને તમે મને અમને કહો, હાલો ચલો, તમને ક્યારે કોઈ રાજપૂતના દીકરા ક્ષત્રિય દીકરા કોઈ તમને કહેવા આયા હોય કે આ હર્ષભાઈ ગઢવીનું અપમાન થયું, અમારા હર્ષદાન ગઢવીનું. હા બોલો. હર્ષદાન ગઢવીનું અપમાન થયું ને હમણાં, જોયું ને તમે video? હા થયું. તમારા સમાન જરા ઠેસ પહોંચી તો તમે કેવું હાહાકાર કરી નાખ્યો, તો અમારે શું કરવાનું હવે? પણ અમારું અપમાન કર્યું. આપણો વાત કહો, શરૂઆત કોણે કરી? અમે કરી શરૂઆત. કેમ તમારું નથી અપમાન કરી? કરવાનું? તમારે અપમાન નથી કર્યું, પણ જરૂર તો પડે કે ન પડે? હકાભા, હા, પણ અમારા જયારે માથાકૂટ થઈ, કોણ કેટલા વિડીયો બનાવ્યા કહો તો ચાલો. અરે હકાભા, તમને પૂછો, તમારે પૂછવું હોય તો પ્રવીણદાનને પૂછી લેજો. મેં કીધું હતું હકાભા મરદનો દીકરો, મેં કહું હકાભા તમારે ક્યાં હોય પૂછો ને, પૂછવું હોય તમે પ્રવીણદાનને અબી હાલ ફોન કરો. અને ફોન કરો, તમારી વાત ફોન કરવો હોય તો કરો. સમજો, આ વાતનો મહિનો થયો, 1.5 મહિનો થયો. મેં કહું મરદના દીકરા કીધું જાઓ, અમે તમારી હારે ખુલ્લા કીધું, બરાબર છે. ના જીતુ- પૂછો, તમે પૂછો તો અબી હાલ પૂછો ફોન કરીને. જીતુદાસનો વિડીયો તમે સાંભળ્યો ને? હા જીતુદાસ ગઢવીનો વિડીયો સાંભળ્યો તમે? નો સાંભળ્યો. એ તમે ખાલી સાંભળી લો, તમે ઘણું બધું સમજી જાય તમને. જીતુભાઈ તમારી બોલ્યા. સાચી છે, પણ હવે તમારે બધા થોડું તો ખુલ્લું આવવું જોઈએ કે ના આવવું જોઈએ? અમે બધા તમારો જીવ અમે પણ બીજીપીમાં ઘરી જાય કેવી રીતે આવું અમારે? હા, બીજીપીમાં ઘરી જાય કેવી રીતે આવું કહો? કોણ કરી ગયું બીજેપીમાં? હું નથી ગયો બીજેપીમાં. મારું સન્માન થયું, પાટીલે કર્યું બધું. તમે શું જોયું તારે? ટીવી સમાચારમાં આવી ગયો આખા ગુજરાતમાં. તમે બીજેપીમાં જોડાણા એમ? અરે આ તમારું થયું પહેલા જોડાણો હું. તમે બીજેપીમાં જોડાઈ ગયા એમ ને? તો પછી હવે હા. અમારા સમાજને આશા નહીં રાખવાની ને તમારી? એમને હવે તમે વિચાર કરો. હાલો. હા એને એટલે હવે અમારા સમાજે તમારી કોઈ આશા નહીં રાખવાની ને? રાજપૂત સમાજ કોઈ આશા ન રાખે ને હકાભા ગઢવી પાસે? હવે હું કેવી જ બોલી શકું? એને પાર્ટી ખિલાફ જવાય નહીં, કારણ કે તમે તમારા રાજપૂત જો નથી જતા, હું કેવી જઈ શકું? ના, જો સાંભળો વાત કહું, અમે તો બધા હારે છીએ જ. અમે સર્વ સમાજના હારે લઈને ફરવા વાળા છીએ. અમારે એકલાને લડત નથી. આ તો બેનો દીકરી ઉપર આવ્યું છે, તો અમારે લડવું તો પડે કે ન લડવું પડે? અમે વાતો બહુ કરતા હતા બાપા, ઘણી બધી કરી વાતો. ના, તો અમે તમને સપોર્ટ કર્યો જ છે, એવું તો છે જ નહીં સપોર્ટ નથી કર્યો. જય માતાજી. હલો, હા, નબળો દરબારનો દીકરો બેઠો હોય ને તો ડાયરામ 2-5 હજાર રૂપિયા ઉડાડીને આવે. એક હરુભા જાડેજાનો ફોન આવ્યો હતો. જાડેજા ઝાલા ખબર નથી મને. હા કે હરુભા તમે બોલો. મેં તું મારી પાસે 100 કરોડની પ્રોપર્ટી છે, બરોબર? હા એ રેટ પર હિસાબ કોણ આપશે? તો કે એ તો જેલમાં વહી જવાનું. તમારા માટે તમે જેલમાં કરી દઈશું. કીધું મારા છોકરાનું શું કરવાનું હોય? કે છોકરા તો મોટા થઈ જાય, આવી જ વાત કરવાની હોય. તમારા છોકરા તમે જેલમાં વહી જાય, છોકરા મોટા થઈ જાય, આવી જ વાત કરાય. એટલે કોને ઈડીનો કોને આવે? હે? કોને ઈડીનો? મારી પાસે જે પ્રોપર્ટી છે હા, એ હિસાબ હતો ને મારી પાસે. એવું એમ ને? આ તો પટ્ટ ઠોકે સીધી આમ સારી પડે. હિસાબ કેવી જ દેવો મારે બધું? મારી પાસે કેટલી પ્રોપર્ટી અંદાજે તમે શું લાગે તમને? ના, હવે મને ન ખબર હોય ને કબા, તમને દરબાર 100 કરોડની પ્રોપર્ટી લઈને 100 કરોડની પ્રોપર્ટી લઈને બેઠો છું. મારે હિસાબ કેવી જ દેવો? કોલ આવી જાય તો. વાહ કબા વાહ, બાકી કઈ વાત રૂચિત. એક ભાજપ, એક બાજુ હા, એક બાજુ તે. તમે સમજો છો ને બાપુ? ના, ખરું. માણાની મજબૂરી હોય તો જ માણા ન બોલતા, ને બોલી જ નાખે. અમે ક્યાં ના બોલી ગયા હોય.
વાત સાચી સારું તો પછી વખાણાય કરવાનું બંધ કરી દેજો. ન બોલી શકતા હોય ને તો વખાણ ન કરતા મહેરબાની કરજો, કારણ કે અમારા દરબાર વખાણના જરૂર નથી. મહેરબાની કરજો. એક વાત કહું, એક વાત કહું, હકાભાઈ વખાણ કર્યું એક દાખલો આપો ને એટલે મારે પ્રોગ્રામ મૂકી દઉં. નથી બોલ્યા તમે જયારે રેલો આવ્યો તમારે ત્યારે તમે કીધું કે રાજપૂતના દીકરા હારા. રાજપૂતો કોઈ દી અમે આટલા જોક કીધા ને તોય કોઈ દી રાજપૂતનો દીકરો કહેવાય. જો બે શબ્દ હારા બોલ્યા છે. આજ તો ફરી હું લેવા જાવ છો ભલા માણા ઓરિજિનલ ચારણના દીકરા હોય આ રીત વખાણ અને શબ્દમાં વખાણ કરો, શબ્દ કરો, વખાણ કરો શબ્દમાં સારું હોય. હા તો પછી સારું તો બોલ્યા છો તમે. બે શબ્દ હારા બોલ્યા હતા ભાઈ. પછી તમારે રેલો આવ્યો ત્યારે તમે રાજપૂતના વિશે સારું બોલ્યા એટલે બચારા દરબારું. અમાર તો ભોળો સમાજ છે. કોઈ વિડીયો બને બાપા, હું મને ખબર છે. એક પણ દરબાર વિડીયો, બે દરબાર વિડીયો બનાવ્યા ખાલી ઓલો ગણેશ અને બીજા 2 જણા એવા 4 વિડીયો અમારા બાપુએ બનાવ્યા છે. મારા ગઢવીએ મારા હગા હારાએ બનાવ્યો વિડીયો એક રાજપૂત સમાજનો. અરે પણ હું તો ખુલ્લો હતો ને. તમારા ભાઈને પૂછો ને, પ્રવીણદાન ગઢવી તમને ઓળખતા? ઓળખો ને, મારો ભાઈબંધ છે. તો પછી એમને પૂછો ફોન કરીને, પ્રવીણદાનને પૂછો કે એદી ફોન આવ્યો તો રાજભાનો. રાજભાઈ કીધું કે તમને તમારે જરૂર હોય કહેજો, તમે તમારે ઊભા છીએ અમે હારે. ના કરો તો બિયાલા આ ફોન મૂકો ને બીજી સેકન્ડે તમે ફોન કરજો. હા તો પછી અને મને પાછું હું જયારે બોલતો